વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલી ડાયનામિક ઇન્ક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। ગેલ, વડોદરા અને વાઘોડિયા જીઆઈડીસીના ફાયર ફાઇટરો દ્વારા 3 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી। વાઘોડિયા સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ ડાયનામિક ઇન્ક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના શેડ નંબર 246માં આજરોજ બુધવારે બપોરના સમયે એકાએક કંપનીમાં આગનો બનાવ બનતા કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી। એકાએક આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આકાશમાં ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા। ડાયનામિક કંપનીમાં આગને કાબૂમાં લેવા પહોંચેલ ફાયર ફાઇટર સુધી જોવા મળતા હતા અને આગને બુઝાવવા માટે વાઘોડિયા ગેલ ઇન્ડિયાનો ફાયર ફાઇટર અને વાઘોડિયા જીઆઈડીસી તેમજ વડોદરાના ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી હતી અને અંદાજિત 2 થી 3 કલાકની ભારે જહેમત બાદ આ આગ કાબૂમાં આવી હતી। આ આગ કયા કારણોસર લાગી છે તે હજુ સુધી જાણી શકાયું નથી। આ આગની ઘટના અંગે વાઘોડિયા પોલીસે તપાસ શરૂ કરી છે। રિપોર્ટર મુકેશ પરમાર, વાઘોડિયા।